Hello everyone, this is Hardik Mangrolia, your English teacher, and welcome to Gyan Vidyapeeth. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છે સ્ટાન્ડર્ડ 9 યુનિટ નંબર 8 નું એક્સપ્લેનેશન સમજાવવાનું છે મારે તમને. શું? તો અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલટ. એક ભારતીય લડાકુ પાયલટનું એક જીવન કેવું જાય છે, એનું એક દિવસ કેવું જાય છે, એના જીવનમાં શું શું એ કરે છે, કઈ પરિસ્થિતિઓથી પસાર થાય છે, આપણે જોવાનું છે. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક થઈ જવું જોઈએ અને શેર પણ કરજો. એન્ડ કંઈક કોમેન્ટ્સ સેક્શનમાં તમારા ડાઉટ્સ હોય તો બિલકુલ લખજો, અમે એના આન્સર આપીએ છીએ. બટ લેક્ચર શરૂ કરતા પહેલા હાર્દિક સરના ક્લાસમાં છો, ઇંગ્લિશ બોલતા પણ હાર્દિક સર આવી રીતના શીખવાડશે. ઇંગ્લિશ કેમ શીખાય? તો આ જે નવા શબ્દો આવશે એનું નોંધ કરવાનું છે, નોંધ કરવાની છે વસ્તુની. સો એક પેન એન્ડ અ નોટબુક પાસે રાખજો, લખતા જજો. ચાલો સ્ટાર્ટ કરીએ. ઇટ ઇઝ 5 o'clock on a cold February morning. સવારના 5 વાગ્યા છે, ઠંડી ઠંડી ફેબ્રુઆરીની સવાર છે. Wing Commander K.S. Suresh steps into a staff car that will take him to an air base of the western sector, India's western sector. તો વિંગ કમાન્ડર K.S. સુરેશ નામના વ્યક્તિ છે, એની ગાડી જેને લેવા આવે છે એની અંદર એ સ્ટેપ કરે છે. એન્ડ સ્ટેપ એટલે એની અંદર બેસે છે, જે એને લઈ જશે, will take him to an air base, હવાઈ અડ્ડા પર લઈ જશે, ભારતના પશ્ચિમી સેક્ટર, પશ્ચિમી વિભાગના, ઇન્ડિયન એરબેઝના પશ્ચિમી વિભાગમાં લઈ જશે. તો કઈ ગાડીમાં જશે? આ ગાડીમાં જશે ફ્રેન્ડ્સ. સી, એકદમ ગર્વથી આ ગાડીમાં બેસીને મિસ્ટર K.S. સુરેશ, જે વિંગ કમાન્ડર છે આપણા ભારતના એરફોર્સની અંદર, એ આમાં જવાના છે. The black car passes through the barrack type houses and stops at an Air Force security gate. તો આ જે સ્ટાફ કાર છે એ સ્ટાફ કાર રસ્તાથી પસાર થાય છે. તો ક્યાંથી? તો એ પસાર થાય છે બેરેક ટાઈપ હાઉસથી અને આવી જાય છે આ ગેટ સુધી. જો આ મેઇન ગેટ છે એ ત્યાં સુધી આવી જાય છે ગાડીની અંદર, સેક્યુરિટી ગેટ પાસે. A uniformed guard recognizes એટલે ગયા પાઠમાં બી જોયેલું છે, ઓળખી જવું, ઓળખે છે. સો યુનિફોર્મમાં જે ગાર્ડ છે એ ઓળખી જાય છે સુરેશને. એન્ડ સેલ્યુટ્સ હિમ સ્માર્ટલી, અને એકદમ સ્માર્ટલી સલ્યુટ કરે છે. બિહાઇન્ડ ધ ગેટ, ગેટની પાછળ, સ્ટેન્ડ ધ MiG of IAF સ્ક્વોડ્રન, each under a different commander. અને ગેટની પાછળ શું છે મિત્રો? ગેટની પાછળ છે MiG-27, જે કોની પાસે છે? બધા અલગ અલગ કમાન્ડર્સની પાસે આવા પ્લેન્સ, જેટ પ્લેન્સ આપેલા છે. K.S. સુરેશ કોલ્ડ એઝ કુકી, જે કુકી નામથી બી કોલ્ડ એટલે જણાય છે. કમાન્ડ્સ 3, 2, 1 સ્ક્વોડ્રન. 3, 2, 1 સ્ક્વોડ્રન. ના, આ સ્ક્વોડ્રન એટલે એક નાની ટુકડી, જે ફાઇટર પાયલટ્સની એક નાની ટુકડી છે ને સ્ક્વોડ્રન કહેવાય. એ સ્ક્વોડ્રન નંબર છે 321 નંબરનું, આ ટુકડીનો અંક છે. 320 બી હશે, 21 છે, 322. સો K.S. સુરેશ, જે પ્રેમથી કુકી નામથી બી ઓળખાય છે, એ કમાન્ડ આપે છે, આદેશ આપે છે સ્ક્વોડ્રન નંબર 321 ને. હવે આ 5 વાગ્યાનો સમય તો તમને યાદ હોય તો ગાડી અંદર આવી અને એ ગાર્ડ એને સલ્યુટ કર્યો. પાછળ મિગ ઊભા હતા, ઘણા બધા જે સ્ક્વોડ્રન્સ પાસે હતા. હવે 5:20 થઈ ગયા છે. ઇટ્સ 5:20 AM એન્ડ કુકી ઇઝ ઇન ફ્લાઇટ પ્લાનિંગ રૂમ. ફ્લાઇટ ઉડાન ભરવા માટે પ્લાનિંગ કરવાનો એક ખાસ રૂમ હોય છે એ એરબેઝમાં, ત્યાં એ પહોંચી ગયા. There are maps and identification charts on the walls. ત્યાં મેપ્સ છે, મેપ એટલે કે નકશાઓ, અને આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ એટલે કે આવી રીતના. આ જો આ મેપ્સ છે, આ આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ છે,
અમુક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા હોય, મેપ છે, ઘણી બધી જગ્યાઓ છે. આવી રીતના ચાર્ટ્સ જે ઓળખવા માટે ઓળખ આપતા ચાર્ટ્સ આપણે બનાવતા હોઈએ એવું અહીંયા બી હાજર છે. Today's order for Cookie is an air strike at Batala, Punjab. આજનો કુકીનો ઓર્ડર છે કે અને એ જ એર સ્ટ્રાઇક, હવાઈ હુમલો, એર સ્ટ્રાઇક હવાઈ હુમલો કરવાનો છે. ક્યાં? બટાલા, પંજાબમાં. કેટલા વાગે? at 7 AM, 7 વાગ્યામાં કરવાનું છે. he will lead, એ લીડ કરશે એટલે એ આગળ રહેવાનો છે સૌથી. a two plane formation, ટુ પ્લેનનું ફોર્મેશન એટલે બે પ્લેનની જે રચનામાં ચાલશે એ રચનાને એ લીડ કરવાનો છે. અગેન્સ્ટ એનિમી, એનિમીના વિરુદ્ધ. ક્યાં? તો 17th આર્મર્ડ બ્રિગેડ, યુદ્ધ નીતિ વિષયક જે બ્રિગેડ છે ઓફ અ હોસ્ટાઇલ કન્ટ્રી. હોસ્ટાઇલ એટલે શત્રુતા ભર્યું, એવી કન્ટ્રી જે આપણને શત્રુતા બતાવે છે, દુશ્મની આપણી ખિલાફ બતાવતી હોય એવા દેશના યુદ્ધ નીતિ વિષયક જે બ્રિગેડ છે એના વિરુદ્ધ આપણે લડવા જઈ રહ્યા છે. This mission is assigned by command headquarters. આ કમાન્ડના હેડક્વાર્ટર્સથી આ મિશન આપવામાં આવ્યું છે. War time conditions are practiced as actually as possible. યુદ્ધ સમયની જે પરિસ્થિતિઓ છે, વોર ટાઈમ યુદ્ધ સમયની કન્ડિશન્સ પરિસ્થિતિઓ આર પ્રેક્ટિસ્ડ, એનું અભ્યાસ કરવામાં આવે છે એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ, એટલું જ હકીકતમાં જેટલું પોસિબલ છે, એટલું જ હકીકતમાં જેટલું શક્ય છે એ ખરેખર પ્રેક્ટિસ કરવામાં આવે છે. ઇન્ડિયન એરબેઝ, ઇન્ડિયન ફાઇટર પાયલટ્સને જ્ઞાન વિદ્યાપીઠનો સલામ છે. આશા કરું છું મિત્રો તમે બી ક્યાંય પણ આર્મી હોય, નેવી હોય, એરફોર્સ હોય, આપણે બધા જ એના પ્રત્યે આપણે આપણી દિલથી સલ્યુટ આપતા રહીશું. એમના શું કહેવાય સલામતીના બારામાં આપણે ભગવાન પાસે પ્રાર્થના બી કરીશું, જે આપણને આટલા દિલથી સાચવવા માટે જી જાન લગાડી દે છે, પોતાનો જીવ પણ આપણી માટે દાવ પર લગાવવા રેડી થઈ જાય છે. એવા જ સૈનિકો માટે જ્ઞાન વિદ્યાપીઠ સલામ કરે છે. ચાલો, તો એવી જ રીતે આટલા બધી કન્ડિશન્સમાં કુકી પણ છે અને એને ઓર્ડર બી મળ્યું છે. શું ઓર્ડર મળ્યું છે જોઈએ. ઓન ધીસ ડે, આ દિવસે જ્યારે એને હુમલો કરવા જવાનો છે, કુકી ઇઝ ટુ બિઝી ટુ વરી અબાઉટ ધ રિસ્ક્સ. કુકી ખૂબ જ બિઝી છે કે એ બિઝી શેમાં છે? એના કામમાં, કે એ રિસ્કના બારામાં, જોખમના બારામાં ચિંતા કરવા માટે સમય જ નથી ભઈલા પાસે, હે ને. જો ઓન ધીસ ડે, આ દિવસે કુકી ઇઝ ટુ બિઝી, ખૂબ જ વ્યસ્ત છે, ટુ વરી અબાઉટ ધ રિસ્ક, જોખમના બારામાં ચિંતા કરવા માટે એટલું એની પાસે કામ છે કે આ બધું ચિંતા જ ન થાય એનાથી, યાદ જ નહીં આવતી એને. હી કોલ્સ ધ મેટીરિયોલોજિકલ ઓફિસર. કોને બોલાવે છે? તો એ હવામાન શાસ્ત્રને બોલાવે છે. જુઓ, ઓકે, ફરીથી જ હવામાન શાસ્ત્રને ફોન કરીને બોલાવે છે. શું કામ? ટુ ગેટ ધ વેધર રિપોર્ટ. એ વેધર રિપોર્ટ લેવા માટે. વેધર એટલે હવામાન, અને આપણું જે વાતાવરણ છે એ વાતાવરણને હવામાનનું રિપોર્ટ લેવા માટે હવામાન શાસ્ત્રને ફોન કરે છે. શાસ્ત્રીને, સોરી. થિક ક્લાઉડ્સ, ખૂબ જ ઘાટા વાદળ. એટ 550 મીટર્સ, 550 મીટર ઉપર ખૂબ જ ઘાટા વાદળ છે. વિઝિબિલિટી ઇઝ 5 કિલોમીટર્સ, એટલે જે દૃશ્યતા છે, દેખાવાની જે સીમા છે એ માત્ર 5 કિલોમીટર છે. એની આગળ તમને કશું જ દેખાવાનું નથી. અ હેઝ એટ 400 મીટર. હેઝ એટલે धुम्मस. कोहरा ही कोहरा है, मेरी चारों ओर कोहरा ही कोहरा है, मैं क्यों आया? याद आ रहा है वो मीम? बस अभी आपको स्क्रीन पर दिख ही रहा होगा, कोहरा ही कोहरा है. बस वही जो कोहरा है, धुम्मस છે એ 400 મીટરના રેન્જ સુધી બહુ જ ધુમ્મસ છે. એન્ડ વેસ્ટ વિન્ડ એટ 15 kph. વેસ્ટ વિન્ડ, વેસ્ટ એટલે પશ્ચિમ તરફ જે પવન છે એ 15 કિલોમીટર પ્રતિ કલાકના દર પર ચાલતી હશે. એન્ડ સ્લાઇટ, થોડુંક એર ડિસ્ટર્બન્સ. એર ડિસ્ટર્બન્સ થોડીક રહેવાની છે. એર ડિસ્ટર્બન્સ એટલે શું? થોડીક પરેશાની છે, થોડું ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે પવન આપણને. ઓકે, ચલો આગળ વધીએ. નાવ, હવે માર્કર પેન્સ. આવી જ રીતના માર્કર પેન્સ, રૂલર્સ, રૂલર્સ ફૂટપટ્ટી,
protractors and compasses are waiting for him on a long wooden table. લાંબા વુડન ટેબલમાં એની માટે આ બધી જ વસ્તુઓ રાહ જોઈ રહી છે. ફૂટપટ્ટી, રૂલર્સ, પ્રોટ્રેક્ટર્સ, કોણમાપક એન્ડ ધ કમ્પસ, દિશા બતાવનાર, હોકા યંત્ર એની રાહ જોઈ રહી છે મિત્રો. ઓકે, ક્યાં તો વુડન ટેબલ, એક લાકડાનું મોટું મસ્ત ટેબલ છે. કુકી ટેક્સ આઉટ અ મેપ ફ્રોમ શેલ્ફ. શેલ્ફ એટલે કે કબાટ, ઉપરનો કબાટ હોય જેને દરવાજાના હોય ને શેલ્ફ કહેવાય. તો શેલ્ફમાંથી એ મેપ કાઢે છે. એન્ડ ચોક્સ આઉટ ધ પાથ. પાથ એટલે કે શું? તો માર્ગ. ચોક આઉટ એટલે કે શું? એ બોર્ડ ઉપર ચોકથી દોરે છે એનો માર્ગ. એન્ડ ધ સ્પીડ ઓફ ધ પ્લેન, અને ત્યાં સ્પીડ બી લખી લે છે પ્લેનની. આ બે વસ્તુની નોંધ કરી લે છે. ઇન 1 hour, એક જ કલાકમાં, ધ મિશન ઇઝ પ્લાન્ડ. મિશન પ્લાન થઈ ગયું છે. Then he goes to another room and discusses the target with an army officer. અને ત્યાંથી તે બીજા રૂમમાં જાય છે અને બીજા રૂમમાં જે કમાન્ડર છે, જે આર્મીના ઓફિસર છે, એની સાથે આખું પ્લાનના બારામાં ચર્ચા કરી લે છે. સ્ક્વોડ્રન ચર્ચા કરે છે. સ્ક્વોડ્રન લીડર બંડલ, ત્યાગી. બંડલ એટલે ક્યાં બંડલ માર હું ફેંકે તું નહીં. આ પ્રેમથી નામ પાડે, જેમ કુકી નામ પાડ્યું છે એમાં મિસ્ટર ત્યાગી કરીને છે, એમનું નામ પ્રેમથી બંડલ પાડવામાં આવ્યું છે. સો સ્ક્વોડ્રનના લીડર છે એટલે શું? એરફોર્સની જે ટુકડી છે એના આગેવાન છે, લીડર છે મિસ્ટર ત્યાગી, જેનું નામ પ્રેમથી બંડલ છે. ઇઝ પ્રેઝન્ટ, હાજર છે ત્યાં. દેર એટલે ત્યાં. હી ઇઝ કુકીઝ વિંગમેન ફોર ધીસ ટ્રીપ. આ જે ટ્રીપ પર જઈ રહ્યા છે, ટ્રીપ એટલે કે શું? ચલો ઘૂમને ચલતે નહીં હે ભાઈ, ઘૂમને નહીં જા રહે, ઓ ઘૂમને નહીં જા રહે. ટ્રીપ પર. ટ્રીપ એટલે કે શું? એક ફેરો. તો આ જે ફેરો થવાનો છે, હુમલો કરવાનો, એમાં એનો પાર્ટનર છે. ડ્યુરિંગ ધીઝ એક્સરસાઇઝીસ, દરમિયાન કોના? તો આ એક્સરસાઇઝ એટલે 1 2 3 4 5 6 7 and 8. ના, એ એક્સરસાઇઝ નહીં, એને કહેવાશે અભ્યાસ. તો આ અભ્યાસના દરમિયાન રેન્ક મીન્સ નથિંગ. રેન્ક એટલે શું? ઓહદો. એ પદનું કાંઈ અર્થ નથી, બધા સરખા હોય. કેમ કે પ્લેન ચલાવનાર પ્લેનને નથી ખબર કે લીડર બેઠો છે કે કોઈ ડોફો બેઠો છે. ન હે ના, એકદમ શું કે રેન્કનું કોઈ અર્થ નથી. અભ્યાસ અભ્યાસ હોય, પ્રેક્ટિસ પ્રેક્ટિસ હોય. સો રેન્ક ઓહદો કાંઈ માયને રાખતું નથી. ઓનલી 20 minutes are left. હવે એ સમય છે કે માત્ર 20 મિનિટ બાકી છે. શેની માટે? બિફોર એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ. જેટ પ્લેનનું એન્જિન સ્ટાર્ટ થાય, માત્ર 20 મિનિટ બાકી છે આ ક્ષણને. કુકી ગ્રેબ્સ ધ હેલ્મેટ. ગ્રેબ્સ એટલે કે શું? પકડી લે છે. શું પકડે છે? હેલ્મેટ પકડે છે, ઓક્સિજન માસ્ક પકડે છે, એન્ડ હેડસેટ્સ, એન્ડ વોક્સ ટુ ધ સર્વિસ સ્ટેશન. અને સર્વિસ સ્ટેશન સુધી જતો બી રહી છે. હવે શું? તો જોઈએ. There he examines forms certifying that every part in the plane has been checked. તે ત્યાં એક્ઝામિન કરે છે એટલે શું? કહો તે તપાસ કરે છે ફોર્મ્સને. એ ફોર્મની તપાસણી કરે છે જે ફોર્મ પ્રમાણિત કરે છે કે that every part, દરેક જે ભાગ છે in the plane has been checked, સરખી રીતે ચકાસવામાં આવેલું છે. એવું ફોર્મ રેડી કરેલું છે. એ ફોર્મ જોવે છે કે આ પાર્ટ ચલો ચેક, ઓકે ચેક, બરાબર છે, તપાસી લીધું, ચેક. Then he walks around the plane to check for leaks, loose panels and pins. પછી એ શું કરે છે? કોઈ લીકેજ છે કે નહીં, પિન બરાબર ફિટ છે કે નહીં, એવી બધી વસ્તુઓ માટે ચેક કરે છે. There are none, અને ત્યાં કાંઈ પણ લીકેજ અથવા પ્રોબ્લેમ નથી. So he climbs into his seat. તો એ એના સીટ ઉપર પ્લેન ઉપર ચડીને બેસી જાય છે. Connects, જોડે છે his oxygen supply and radio. રેડિયો એન્ડ ઓક્સિજન સપ્લાય ચેક કરે છે. નેક્સ્ટ હી પુલ્સ આઉટ અ સેફ્ટી પિન. આ સેફ્ટી પિનને પુલ આઉટ કરે છે, ખેંચી લે છે ચેક કરવા માટે. સીટ વિથ અ પેરાશૂટ. આ પિન છે એ સીટને કનેક્ટેડ છે જેમાં પેરાશૂટ હોય. વિલ રોકેટ. રોકેટ એટલે ઝડપથી ઉડી જશે એવું સીટ અંદર હોય, કેમ કે ક્રેશ થવાની સમય પર બહુ ચાન્સીસ છે. સો એને ચેક કરે છે. એનું હેલ્મેટ ગ્રેપ કરે છે, રેડિયોને બી કનેક્ટ કરી લે છે, ઓક્સિજન સપ્લાય બરાબર છે કે નહીં, ઓક્સિજન સપ્લાય હેલ્મેટ સાથે કનેક્ટેડ હોય. સો આ બધું ચેક કરવાનું કામ કરે છે.
that will meter 200 meters out of the airplane in less than a second. આ જે સીટ છે, જે આ સેફટી પિન જો હે ને રિમૂવ કરવાનું કે છે, સેફટી પિન એ કાઢે એટલે સુમ કરીને 200 મીટર સુધી ઉપર વહી જશે એનું સીટ. કેમ કે ક્રેશ થાય 1 સેકન્ડની અંદર ક્રેશ થાય એટલે કોઈનું સગું ન થાય, ભડાકો હે ને. સો એ ભડાકાથી બચવા માટે ફટાક દઈને એ રોકેટની સ્પ્રિંગ લગાડેલા ફટ જઈને જાય, એ બધું ચેક કરી લે છે. એટલે ચેક એટલે સર ઉડીને જાય છે, સર એ ઉડતો પેરાશૂટ ચેક કરે ના, એ જોવે છે કે પિન બરાબર અંદર સરખી રીતના અટેચ કરેલી છે કે નહીં, એ ચેક કરે છે. ઓકે, ચલો આગળ વધીએ. ફાઇનલી છેવટે ધ લાસ્ટ કમ્પલ્સરી ચેક, ફરજિયાત જે ચેક કરવાનું છે બિફોર ટેક ઓફ શું છે? ઇટ ઇઝ કોલ્ડ, જે કહેવાય છે ટેફલહોપ. શું કહે છે? ટેફલોપ. ટેફલોપ એટલે શું? TAFFLOHP. એટલે ટી માટે છે ટ્રીમ, એ માટે છે એર પ્રેશર. એર પ્રેશર એટલે હવાનું દબાણ. એર બ્રેક્સ, હવાના દબાણથી જે બ્રેક્સ આપણે યુઝ કરીએ છીએ તે. પછી એલરોન્સ. એલરોન્સ એટલે પાંખનો એક ભાગ છે. કોના પાંખનો? પંછી બડું ઉડતી ફીનું પાપા કી પરીનો નહીં તો કોનો સર? એ ભાગ છે જેટના. આ જે પ્લેન છે આ પ્લેનના પાંખનો એક નાનો ભાગ છે. ફ્લેપ્સ. પછી ફ્યુલ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઈંધણના જે સાધનો છે અંદર એ ચેક કરે છે. ઓક્સિજન, તો આપણે અહીંયા આવી ગયા ઓક્સિજન. ઓ હાઇડ્રોલિક્સ. હાઇડ્રોલિક્સ એટલે જળશક્તિશાસ્ત્ર ના સાધનો. જે હાઇડ્રોલિક છે, જળશક્તિશાસ્ત્ર છે, એના બી સાધનો ચેક કરી લે છે. એન્ડ ન્યુમેટિક્સ. ન્યુમેટિક્સ એટલે વાયુયુક્ત સાધનો. આ બધાને સરખી રીતે ચેક કરે છે, બધું કામ તો કરે છે કે નહીં. ને કર ચાલુમાં પડી જશે લોચા લપાટા. સો એ ન થવા જોઈએ, એટલે મિસ્ટર કુકી KS સુરેશ આ બધું જ ચેક કરીને આગળ વધવા માંગે છે. સો મિત્રો, એ જ સાથે હું એક આગ્રહ કરવા માંગીશ કે આટલું સુંદર ચેનલ અમે તમારી માટે બનાવ્યું છે, આને જઈને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેવાનું છે, મસ્ત રીતે ફોલો બી કરવાનું છે બધા જ અમારા સોશિયલ મીડિયા પર. સૂન અમે નવી નવી વસ્તુઓ સાથે આવતા જ હોઈએ છીએ. અને આ આપણા આ ભાગનો એન્ડ છે. વિડીયોને જો લાઈક ના કર્યો હોય તો અત્યારે લાઈક જરૂર કરી દેજો, અને આપણે મળીએ બીજા પાર્ટમાં. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ અસ. ઇટ વોઝ લવલી ધેટ યુ ઓલ કેમ. ઓકે, બાય.